વેચાણ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે આપ આપના વકીલશ્રીને માર્ગદર્શન હેઠળ બંને પક્ષકારો એટલે કે વેચાણ આપનાર તથા વેચાણ રાખનાર બંનેને ખૂબ જ ઉપયોગી નીવડે તેવા મહત્વના મુદ્દાઓ અંદર આવરી લેવાના હોય છે, જેથી ભવિષ્યમાં કોઈ તકરાર ઊભી થાય તો તે બાબતે આ દસ્તાવેજ મહત્વનો રક્ષણરૂપ પુરાવો બની જાય. હવે આ દસ્તાવેજની અંદર કયા મહત્વના પુરાવાઓ એટલે કે બિડાણ રૂપે કાગળો મિલકતના મૂકવાના હોય છે. તો જો મિલકત ગામડામાં આવેલી હોય તો તે મિલકત જે મકાન હોય કે પ્લોટ હોય તેનો આકારણી પત્ર, વેરા પાવતી અને જો ત્યાં સિટી સર્વે લાગુ પડતું હોય તો સિટી સર્વેની નકલ છે એટલે કે પ્રોપર્ટી કાર્ડ મૂકવાનું હોય છે. મિલકત જ્યારે સિટીમાં હોય છે ત્યારે શહેરની મિલકતમાં પણ આ રીતે જ મકાન હોય કે પછી ફ્લેટ હોય કે ગમે તે રીતની મિલકત જે છે તેની અંદર પણ આ રીતે સિટી સર્વેની નકલ છે, વેરા પાવતી છે અંદર બિડાણ રૂપે મૂકવાની હોય છે. તે મકાન વેચાણ આપનારે કોઈ પાસેથી ખરીદેલું હોય તો ઇન્ડેક્સની નકલ જેની પાસે અવેલેબલ હોય તો એ પણ અંદર રજૂ કરી શકો છો. જ્યારે મિલકત ખેતીલાયક જમીન હોય ત્યારે ખેતીલાયક જમીનની 7 બાર અંદર મૂકવાની હોય છે.